નમસ્કાર. આપણે ભારતના બંધારણનું પ્રિએમ્બલ એટલે કે આમુખ ભણવા જઈ રહ્યા છે. મેં તમને આમુખની તો વાત કરી જ છે કે આમુખ એ આપણું પ્લાન નથી પણ શું છે સમરી. બરાબર, આખું બંધારણ વિનિયમિત થયું, પસાર થયું, એના પછી છેલ્લે આપણે એને વિનિયમિત કર્યું છે, પસાર કર્યું છે. બરાબર, આમુખ એ આમ દેખવા જાવ તો આખા બંધારણનો અરીસો છે, એ તો પણ ચાલે. જન્મકુંડળી છે તો પણ ચાલે. બરાબર, ટૂંકમાં એવું સમજો કે તમે વિચારો કે આમુખમાં ફેરફાર કરો ને, આમુખમાં ફેરફાર કરો, આ લીટી બહુ ધ્યાનથી સાંભળજો. આમુખમાં ફેરફાર કર્યો એનો મતલબ તો એવું થયું કે તમે બંધારણના કોઈ અનુચ્છેદમાં ફેરફાર કર્યો. કારણ કે બધા અનુચ્છેદોનો નિચોડ કોણ છે બેટા? આમુખ છે ને. બરાબર, આમુખ વાંચો તો તમને ખબર પડી જાય કે દેશનું બંધારણ કેવું છે. સમજ્યા? એક વસ્તુ વિચારો બેટા, જો તમે બંધારણમાં ફેરફાર કરી શકો તો આમુખમાં ફેરફાર કરી શકો કે નહીં? કેન ચેન્જ કોન્સ્ટિટ્યુશન. બરાબર, વિથ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ. બંધારણીય સુધારા દ્વારા તમે બંધારણના અનુચ્છેદોમાં ફેરફાર કરી શકો. કરી શકો? હા, તો પછી તમે આમુખમાં પણ ફેરફાર કરી શકો. બરાબર, સમજો છો? હું બોલું સાંભળો બેટા, દેખ લો. યુ કેન ચેન્જ પ્રિએમ્બલ. યુ કેન ચેન્જ પ્રિએમ્બલ. બરાબર, યુ કેન એટલે આપણે નહીં બેટા, આપણા રિપ્રેઝેન્ટેટિવ. બરાબર, એ ચેન્જ કરી શકે છે આમુખને. દેખો, કરી શકે છે, એનામાં તાકાત છે. પણ હું એમ કહું બેટા, આમુખમાં ફેરફાર કરવો જોઈએ નહીં. યુ કેન ચેન્જ પ્રિએમ્બલ, યુ શુડ નોટ ચેન્જ પ્રિએમ્બલ. હે ને? આવી ગયું ને બેટા ઇંગ્લિશ? આ જ ખબર નહીં આપણને. બરાબર, હું એમ કહું, હું કાર્તિકને બે ઝાપટ મારી શકું છું. બીજું એમ બોલું, કાર્તિકને બે ઝાપટ મારવી જોઈએ નહીં. સમજો, તમને ભાષાની જ કમાન્ડ નથી. સમજ્યા જ નહીં બેટા? દેખ લો, હું શું બોલ્યો? હું કાર્તિકને બે ઝાપટ મારી શકું છું, અને બીજું હું બોલ્યો ખબર? મારે કાર્તિકને બે ઝાપટ મારવી જોઈએ નહીં. શું સમજ્યા બેટા આમાં? ભાઈ, તમારી એબિલિટી છે ને તો પણ તમારે આવું નહીં કરવું જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે સમજ્યા? તમે કરી શકો છો, છતાં પણ કરવું જોઈએ નહીં. બોલો કેમ આવું? હું તમને એમ કહું દે, તમે આમુખમાં ફેરફાર કર્યો બેટા, એનો મતલબ આ મૂળ આમુખ હતું કે નહીં બેટા? હવે તમે આમુખમાં જેવો ફેરફાર કર્યો તો તમે એડિટિંગ કર્યું. સમજ્યા? એક વસ્તુ વિચારો, આજથી 30 વર્ષ બાદનો મારો ચહેરો હોય બેટા, બરાબર, અને એ ચહેરાને તમે એડિટિંગ કરીને હમણાં જેવો બનાવ દો, બરાબર, તો તમે ફ્રોડ જ કર્યો કે નહીં બેટા? એમ કહો, તમે ફ્રોડ જ કર્યો કે નહીં? અને પછી એને તમે સાદી.com પર મેલ દો બેટા. બરાબર, તો આ શું કહેવાય? ફ્રોડ જ કહેવાય કે નહીં? એમ કહું, ખબર પડે છે? એટલે તમે વસ્તુ વિચારો બેટા, સાહેબ શું કહે છે કે ભાઈ કરી શકો છો પણ કરવું જોઈએ નહીં. પર આમ તો આનામાં ફેરફાર નહીં કરવો જોઈએ, છતાં પણ કર્યો છે કે નહીં બેટા 42માં બંધારણીય સુધારા દ્વારા? આમ, કારણ કે એમનો પાવરથી કરી શકે છે, પાવર હતો, પણ કરવું જોઈએ નહીં, કારણ કે મૂળ આનો ચહેરો બદલાઈ ગયો બેટા. મૂળ આનો શું બદલાઈ ગયો? ચહેરો બદલાઈ ગયો. હવે ખબર પડી બેટા સાહેબ શું કહેવા માંગે છે? હું એકવાર આ ઇંગ્લિશમાં જે છે ને એને હું કહીશ, કારણ કે હું તો એવી અપેક્ષા રાખું બેટા કે આ તમને હે ને કંઠની હૃદયથી બી નીકળવું જોઈએ. ભાઈ, આમ આટલું બી બોલી દો ને બેટા તો આખું બંધારણ તમે સમજી ગયા ને એમ કે તો પણ ચાલે. બરાબર, તો અહીંયા પહેલું જ વાક્ય છે બેટા, દેખ લો. અહીં પહેલું વાક્ય છે, એ વાક્યને દેખો, પછી હું તમને ગુજરાતી બી સમજાઈશ. ઘણા પાછા કે સાહેબ અંગ્રેજી હાથે તો અમન જન્મ જન્મનું નાતું નથી કે. બરાબર, અને તું હમણાં માંડ તો અમે ગુજરાતી શીખતા થયા. બરાબર, આમ પાપા પગલી બધા ડાયરેક્ટ ઇંગ્લિશ પર છે તો હેવિંગ સોલો મની એ જ ખબર નહીં પડી હું કહેવા માંગે. પણ બેટા દેખો, હું તમને કહું, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રિએમ્બલ એટલે કે આમુખ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા મતલબ આવું સેમ ક્યાં લખેલું ખબર બેટા? અમેરિકન કોન્સ્ટિટ્યુશન્સની પહેલી જ લીટી આમુખની. વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. હવે સાહેબ આપણે તો કટ કોપી પેસ્ટ મારી. બરાબર, એવું નથી બોલતા, કારણ કે એનાએ પેલખા લખી દીધું ને પછી બંધારણ લખ્યું. આપણે તો આખું બંધારણ લખીને પછી લખ્યું. હવે ખબર પડી? તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. સાહેબ આવું કેમ?
કારણ કે બંધારણનું અમુક એમ કે છે કે આખું જે બંધારણ છે ને એનો સોર્સ ઓફ પાવર કોણ છે ખબર? પીપલ ઓફ ઇન્ડિયા. સોર્સ ઓફ પાવર કોણ છે? પીપલ ઓફ ઇન્ડિયા. હવે સાહેબ કઈ રીતે સાહેબ? બોલો કઈ રીતે સાહેબ? કારણ કે આ બનાવ્યું કોને? હવે તમે તરત બોલશો આ બનાવ્યું કોને સાહેબ ખબર? પ્રાંતની ધારામાં હતા એમને પરોક્ષ ચૂંટણીથી લોકોને ધારાસભામાં મોકલ્યા, સીધા અરે બંધારણ સભામાં મોકલ્યા, રજવાડાઓ વાળાએ મોકલ્યા. આ ભારતના તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા કે નહીં? એનો મતલબ એમની પરોક્ષ ચૂંટણી દ્વારા ત્યાં વ્યક્તિઓએ જઈ પ્રતિનિધિઓએ બંધારણ ઘડ્યું કે નહીં? તો ખરેખર સોર્સ કોને ટ્રાન્સફર કર્યો બેટા? પીપલે. એટલે બેટા ઇલેક્શન બહુ વિચારીને વોટ આલવાનો બેટા, બરાબર? સોર્સ તમારા હાથમાં જ છે. પછી કે સરકાર ગમતી નથી એમ, તો સોર્સ તમારા હાથમાં બેટા, બરાબર? આમ એક રમ મળી જાય ને એક સાડી મળી જાય ને વોટ આલો તો શું કરવાનું બેટા, બરાબર? આમ તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, બરાબર? એટલે તમને એમ કે બેટા કે ભારતના બંધારણના અમુકને સમજો બેટા, આ શું કે છે ખબર? સોર્સ ઓફ પાવર having solemnly resolved to constitute India into a sovereign democratic republic. હવે આ મેં સમજાવી દીધું કે બેટા ડેમોક્રેટિક રિપબ્લિક, બરાબર? સોવરીન પણ મેં સમજાવી દીધું છે, ઇન્ટરનલ એક્સટર્નલ તમામ નિર્ણય પોતાની જાતે લઈ શકે છે, બરાબર? તો સોવરીન અને ડેમોક્રેટિક રિપબ્લિક એન્ડ ટુ સિક્યોર ટુ ઓલ ઇટ્સ સિટીઝન, બરાબર? અચ્છા સાહેબ આ વાક્ય હે ને મને વાંચતા તો આવડે સાહેબ, તે શીખવાડી તો અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ કહેવાય સાહેબ, બરાબર? હે ને શું કહે છે દેખો, ટુ સિક્યોર ટુ ઓલ ઇટ્સ સિટીઝન. શબ્દ કયો છે? અચ્છા, જેટલા પણ નિર્ણયો, જેટલા પણ ડિસિઝનો, જેટલી પણ પ્લાનિંગ, જેટલી પણ યોજનાઓ કઈ બી હશે, બરાબર, એ નાગરિક કેન્દ્રિત હશે, એ સિટીઝન સેન્ટ્રિક હશે, એ નાગરિક કેન્દ્રિત હશે. વાહ, देख लो है बेटा, वी ધ પીપલ ઓફ ઇન્ડિયા, સોર્સ ઓફ પાવર. અને જેટલું પણ કઈ બી હશે કોને ધ્યાનમાં રાખીને હશે? નાગરિક, બરાબર? નાગરિક કેન્દ્રિત હશે, બરાબર? અને આ તમને શું કીધું બેટા? સોવરીન, સોશિયલિસ્ટ, આ હમણાં નથી, બરાબર? સોવરીન અને ડેમોક્રેટિક રિપબ્લિક, આ શું છે? કોઈ કહેશે મને આ વર્ડ શું છે બેટા? સોવરીન અને ડેમોક્રેટિક રિપબ્લિક ને શું કહેવાય? જો આ સોર્સ ઓફ પાવર હોય તો આ શું છે? બસ શું છે બેટા? નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, બરાબર? શું છે બેટા? નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન. ભારતના બંધારણની પ્રકૃતિ, ભારતના બંધારણનો સ્વભાવ અહીંથી ખબર પડી જાય. ભારતના બંધારણનો સ્વભાવ, પ્રકૃતિ, આ ભારતનું. હવે તમે કહો સાહેબ મને તો ખબર નહીં પડી કે સોવરીન અને ડેમોક્રેટિક રિપબ્લિક કઈ રીતે ભારતના બંધારણની પ્રકૃતિ હોય, બરાબર? પ્રકૃતિ કઈ રીતે હોય? પ્રકૃતિ એટલે બેટા સ્વભાવ, નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન. સાહેબ કઈ રીતે? આજે કોઈ તમને કોઈ પૂછે કે પ્રમોદ સરનો સ્વભાવ કેવો, એ ભણાવતી ભણાવતી કરી 10 મિનિટ મજાક મસ્તી ઘણો કરે. એમ શું છે બેટા? મારો સ્વભાવ. તમે શું બોલ્યા? મારું નેચર, બરાબર? કોઈક વાર એનો પારો આમ ઉપર જતો રહે 2-3 મેલ દે. શું છે બેટા? મારો સ્વભાવ, નેચર ઓફ પ્રમોદ સર. હેન તો મારો જેવો સ્વભાવ છે, મારું વલણ છે, એટીટ્યુડ છે, એને ધ્યાનમાં રાખીને કોન્સ્ટિટ્યુશન્સનું બી તો કંઈક નેચર હશે કે નહીં? તો તમારે એમ કેવું છે કે ભારતનું બંધારણ કેવું છે? તો તરત જવાબ આવો છે બેટા, સોવરીન એન્ડ ડેમોક્રેટિક રિપબ્લિક. નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ છે. શું છે? નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન. સાહેબ આ બે શબ્દ તું કેમ હમણાં એ કરી રહ્યો? બરાબર, આવું આ એ થોડી વાર બાદ સમજાવો. ના ના સાહેબ સમજાવ દે ને, અમને ચેન નથી પડતી, બરાબર? આ સોશિયલિસ્ટ અને આમ સમજાવ દે ને બેટા, તો સમજાવું બેટા. બાબા સાહેબ ને આ લોકોને સાહેબ ખબર નહીં હે, ઘડી મુસદ્દા સમિતિમાં જેટલા બી બેઠા હતા, ડ્રાફ્ટિંગ કમિટીમાં બેઠા હતા, બેન સલાહકાર હતા બીએન રાવ ને એમ, તો આનંદ ખ્યાલ તો હોવો જોઈએ ને સાહેબ, તો લખી દેવું જોઈએ ને એ ઘડી. શું સાહેબ આપણે સમાજવાદી નથી સાહેબ? બરાબર સાહેબ, શું આપણે સેક્યુલર નથી? આ કેમ આ લખ્યા કેમ? પાછળથી કેમ લખવા પડ્યા બેટા? સમજાવો બેટા. બેટા સમાજવાદ એટલે શું ખબર? કોઈ કહેશે બેટા મને સમાજવાદ એટલે શું? હું સમાજવાદ બોલું ને, સાંભળજો, તો તરત કાર્લ માર્ક્સ યાદ આવે બેટા. કોણ યાદ આવે? કાર્લ માર્ક્સ. ક્યાંનો હતો બેટા? એ રશિયાનો. સમાજવાદમાં કેવું હોય ખબર બેટા? સમાજવાદમાં કેવું હોય ખબર? કોઈ એક ટેરેટરી હોય, એ ટેરેટરીના જેટલા મેન મટીરિયલ, મશીનરી, મની, સમજ લો 4M યાદ રાખો બેટા, 4M, બરાબર? 4M આ બોલ્યા કરવાનું, મેન્સમાં બી લખવાનું, ઇન્ટરવ્યુ બી બોલવાનું. મેન, મટીરિયલ, મશીનરી અને મની.
આ બધાનું કોઈ એક સેન્ટરમાં સંસ્થા બનાવી દેવાની. એ આ બધા પાસેથી ભેગું કરે, બરાબર. અને ભેગું કરશે, બરાબર. પછી માન લો કે ગામમાં 100 માણસો છે, બરાબર. અને આ બધા પાસેથી સરકારે તમામ સંસાધનોનો ઉપયોગ કર્યો અને દેશમાં ઉત્પાદન કર્યું. ઉત્પાદન કરીને અહીં ભેગું કર્યું. માન લો ભેગું કર્યું તો 100 કરોડ મળ્યા, બરાબર. ભેગું કર્યું કેટલા મળ્યા બેટા? 100 કરોડ. ગામમાં કેટલા લોકો રહે છે? ઉદાહરણ તરીકે કેટલા રહે છે બેટા? 100. બધાને 1-1 કરોડ હાલ દો, થેલા ઉભે, કોઈ ટેન્શન નહીં. નહીં સમજ્યા? હજુ ફરી એકવાર કહું બેટા, દેખ લો. આ એક ટેરેટરી નક્કી થઈ બેટા. એક ટેરેટરીમાં સેન્ટરમાં એક ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવી. સમજી લો કે સરકાર જ, બરાબર. સરકાર શું કરશે બેટા? જેટલા પણ માનવ સંસાધનો હશે, બરાબર, કે ભૌતિક સંસાધનો હશે, સરકારની જેટલી પણ સંપત્તિ હશે આ વિસ્તારની, એનામાંથી જે બી કંઈ પ્રોફિટ કંઈ બી કમાશે એ બધું અહીંયા આવશે. માન લો કેટલા આવ્યા બેટા? 100 કરોડ. કેટલા લોકો હતા? 100. બધાને કેટલા હાલ દેવાના? 1 કરોડ. એનો મતલબ નો પુઅર, નો રીચ. કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. દેખી રીતે કેટલું મસ્ત લાગે બેટા. હા, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. આમ સમાન વિતરણ, કોઈ ઝંઝટ નહીં સાહેબ. કેટલું મસ્ત લાગે છે સાહેબ, મજા છે, બરાબર. તો બેટા તમે જ કહો, આવું હશે તો જેઠાલાલ શું વિચારશે? જેઠાલાલ એમ કે ભાઈ હું હે ને, હું 50 લાખ કમાઈશ ને તો બી મન તો કેટલા મળવાના? 1 કરોડ. બરાબર. બબીતા હું વિચારે બેટા, હું 2 કરોડ બી કમાઉં ને તો બી મન કેટલા મળવાના છે? 1 કરોડ. બરાબર. હોશિયાર કોણ બેટા? હોશિયાર તો જેઠાલાલ જ હોય. મને આ સિરિયલ ખરેખર ગમે, પણ એને હાલી એક હરકત નહીં ગમે, બરાબર. આમ અહીં દેખજો બેટા, તો તમે હા કઈ વાળી એ તમે જાણી ગયા બેટા, બરાબર. દયા એટલી મસ્ત છે બિચારી, બરાબર. તો મારો હારો જેવી પેલી કંઈક બોલે, બરાબર, તો ગાંડો થઈ જાય હારો, બરાબર. આમ અને એને દેખીને સમાજમાં બી આવું થઈ રહ્યું હારું. અહીં દેખો બેટા, ઠીક છે, પણ સાહેબ સમાજવાદ સમજાવી રહ્યો બેટા. તો સમાજવાદમાં તમે શું દેખો છો બેટા? તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. તો અહીંયા દેખ લો બેટા, જે નહીં કમાવા વાળો માણસ, હવે અહીં કોઈ એવો બી તો હશે બેટા, બરોબર. અહીં કોઈ એવો વ્યક્તિ બી તો હશે જે 1 બી રૂપિયો નહીં કમાતો હોય. તો મજા જ છે બેટા. વરસ થશે એટલે અકાઉન્ટમાં કેટલા આવશે? કોઈ ઝંઝટ નહીં બેટા, કોઈ ઝંઝટ નહીં, માથાકૂટ જ નહીં, બરાબર. મજા છે ને? આવું હોવું જોઈએ કે નહીં બેટા? બોલો. હા, બરાબર. હવે આવું કેમ? કારણ કે આ લોકો જે કાર્લ માર્ક્સ હતો ને બેટા, એનો વિરોધી કોણ ખબર બેટા? મૂડીપતિઓ, મૂડીવાદી લોકો આમના વિરોધી હતા, બરાબર. ઉદ્યોગપતિઓ આમના વિરોધી હતા બેટા, અને એ લોકો લડતા હતા મજૂરો માટે. આજે બી તમે દેખ લો બેટા, મજૂર વર્ગ કોને નફરત કરે બેટા? ઉદ્યોગપતિ. આવી ભાવના હતી એમની પાસે, લૂંટો, સરકાર ભેગું કરો, બધાને સરખું આપી દો, બરાબર. પણ આવું તો ઇન્ડિયામાં ક્યાં છે? તો ઇન્ડિયામાં દેખાતું નથી. એક વાત કહું બેટા, ભારતે જે સમાજવાદ સ્વીકાર્યો છે ને, એ સમાજવાદ ગાંધીયન સમાજવાદ સ્વીકાર્યો છે, બરાબર. કયો સમાજવાદ બેટા? ગાંધીયન સમાજ. સાહેબ કઈ રીતે ખબર ના પડી, બરાબર. તો આપણે બી તો સાહેબ એવું કંઈક હશે કે નહીં? સાંભળો બેટા, સરકારની કોઈ પીએસયુ છે બેટા? બોલો. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે. સેન્ટ્રલ સીપીએસસી છે આપણી કોઈ, બરાબર. સરકારની, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ભેગા મળીને સેન્ટ્રલ ચલાવે છે ને સીપીએસસી. તો પબ્લિક સેક્ટર, જાહેર ક્ષેત્રના એકમો બેટા, બરાબર. આ ઓએનજીસી ને બધા શું કહેવાય? બરાબર. સેલ, બેલ, ગેલ એ બધા પીએસયુ જ કહેવાય કે નહીં? હા, બરાબર. તો જાહેર ક્ષેત્રના એકમો એ બધું છે. સરકાર અહીંથી પૈસા ભેગા કરી દે. આપણી જોડે સરકાર ટેક્સ બી તો લઈ રહી કે નહીં બેટા? બરાબર. હા, વિતરણ કરી રહી સાહેબ. આપણે બી તો સમાજવાદ જેવું જ છે ને. દેખ લો બેટા, આપણું સમાજવાદ આજે એ ઘડી, સાંભળજો બેટા, એ ઘડી બાબા સાહેબ અને એક ડ્રાફ્ટિંગ કમિટીના જે બંધારણના ઘડવૈયાઓ એ ઘડી જો એવું લખી દેતા ને કે નેચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ સોશિયાલિસ્ટ, સમાજવાદ, તરત તમારા જેવા લોકો શું પરસેપ્શન બાંધતા બેટા? શું પરસેપ્શન બાંધતા? યાદ કરો, આ તો રશિયા જેવું છે. એટલે કહો બેટા, શરૂઆતમાં મેં તમને પેલી એક છોકરી દેખાડી હતી, તમે તરત બોલ્યા ચાઇનાની. અફઘાની દેખાડી તો તરત કીધું અફઘાની. દાઢીવાળો એટલે કોણ બેટા? શીખ. મૂછોનીઓ એટલે કોણ બેટા? મુસ્લિમ. બરાબર. તરત એવી ધારણા બાંધીએ ને બેટા, પણ ધારણા સત્ય ની બી હોય કે નહીં બેટા? એમ કહું
તો એ ઘડી જો બંધારણના ઘડવૈયાઓ જો લખી દેતા કે ભારતનું નેચર સમાજવાદી છે, તો લોકો શું વિચારતા? અમીરો પાસેથી લૂંટીને કોને આપવાના છે? આપણને. હવે સમજણ પડે છે બેટા? પણ આપણે એને ગાંધીયન સોશિયલિસ્ટ સ્વીકાર્યું. સાહેબ કઈ રીતે ગાંધીયન સોશિયલિસ્ટ? દેખ લો બેટા, રેડી હો. ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટુ પ્રમોટ અમોંગ ધેમ ઓલ. વાહ સાહેબ વાહ, ગુજરાતીમાં ખબર નહીં પડતી પણ તું અંગ્રેજી સમજાડી રહ્યો. મજા છે બેટા, સમજજો, કારણ કે ગુજરાતીમાં બી હું હમણાં સમજાવીશ. શું કીધું બેટા? ઇક્વાલિટી એટલે સમાનતા. સ્ટેટસ, સમાનતાનો દરજ્જો મળશે, સમાનતાની તક મળશે. અને ટુ પ્રમોટ અમોંગ ધેમ, બધાની વચ્ચે, અમોંગ એટલે ઘણા બધા એની વચ્ચે ને બેટા, બધાની વચ્ચે તમને પ્રમોટ કરવાનું, તમને તક મળવાની, તમને દરજ્જો મળવાની. તમે જ મને કહો બેટા, આજે તમે એમ કહો સાહેબ અંબાણી પરિવાર આટલો આગળ છે, તમારી જોડે તક નથી અંબાણી બનવાની? છે બરાબર. હવે એમ કે સાહેબ અમને તો ટેન્ડર નહીં મળે, તો તમે બી ખેલ કરો બેટા. બરાબર. તું ટાટા જેટલો આગળ ગયો, તમે નહીં જઈ શકતા બેટા? જઈ શકો છો. તમારા જોડે બધા જોડે તક છે, જે જેટલી મહેનત કરશે એટલું એ આગળ જશે. આ ગાંધીયન એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ કોઈ એવો અનુચ્છેદ નહીં આપ્યો. દેખ લો, પેલું કહેવાય ને એક્સપ્લિસિટી, મેન્શન નહીં કર્યું, પણ આડકતરી રીતે તો આપી દીધું કે નહીં. દેખ લો, અનુચ્છેદ 16 શું કીધું? રોજગારીની બાબતમાં સમાન તક કીધું કે નહીં બેટા? આ તમે બી આઈએસ બની શકો છો, જીએસ બની શકો છો, બરાબર? સમજાવ છો ને? આમ તમને બી તો તક છે કે નહીં બેટા? આમ બધાની વચ્ચે લડીને આગળ આવવાની. તો એ શું થયું બેટા? સમાનતા જ થઈ કે નહીં? હવે સમજણ પડી બેટા? તો આપણે સ્વીકાર્યું જ તું, આ તમામને તક આપેલી જ છે, બધા પોતપોતાના અવસરનો લાભ લઈને આગળ નીકળી જ શકે છે મહેનત કરીને. આમ તો આપણે અહીંયા હે ને મેન્શન આ લખ્યું જ તું બેટા, પણ કેવી રીતે? છુપી રીતે. તું સાહેબ કેમ છુપી રીતે લખ્યું તું? પરફેક્ટ લખી જ દેવું તું ને, મેન્શન કરી જ દેવું તું ને. બેટા મેન્શન કરતા તમે બધા ધારણા બાંધતા કે નહીં? ધારણા બાંધતા તમે ધારણાને જ સત્ય સમજતા કે નહીં? પરસેપ્શન ઇઝ ઇક્વલ ટુ ટ્રુથ થઈ જતું કે નહીં? એટલે સાહેબે શરૂઆત આગળ વિડીયોમાં તમને કીધું તું, બતાવ્યું તું ને બેટા, એમાં પરસેપ્શન બાંધી લેલો, એટલે નહીં લખ્યું. અચ્છા સાહેબ, તો પછી આ સોશિયોલિસ્ટ શબ્દ 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા કેમ નાખવામાં આવ્યો સાહેબ? તો સુભાષ કશ્યપ નામનો જે વ્યક્તિ છે ને બેટા, એને ચોખ્ખું કીધું, બરાબર? સુભાષ કશ્યપ નામના વ્યક્તિએ ચોખ્ખું કીધું કે આ જસ્ટ ને પોલિટિકલ વિલ હતી, રાજકીય મહત્વાકાંક્ષા હતી. શું હતી બેટા? બોલો. રાજકીય મહત્વાકાંક્ષા. જસ્ટ ને જસ્ટ શું હતી? રાજકીય મહત્વાકાંક્ષા હતી, એમ, બરાબર? આ કોને કર્યું હે બેટા? જેના વગર આખું બંધારણ અધૂરું બેટા. કોણ બેટા? ઇન્દિરા, બરાબર? એના વગર તો તમે બંધારણ ભણી જ નહીં શકો બેટા, બરાબર? મેડમ વગર બંધારણ ભણવું કાઠું છે. તો એને પોલિટિકલ વિલ માટે એમ અમે ગરીબોનું વિચારીએ છીએ, કારણ કે એ ઘડી 1975 ની અંદર આવું ચાલતું હતું બેટા, ગરીબી હટાવો આંદોલન. ગરીબો જ હટી ગયા બેટા. બરાબર? ગરીબી હટાવો આંદોલન ચાલતું હતું, પણ કોણ હટી ગયા? ગરીબી જ હટી ગયા. એટલે એમના માનસને તૈયાર કરવા માટે એના ફક્ત ને ફક્ત પોલિટિકલ વિલ માટે જ લખ્યું હતું બેટા. ગાંધીયન સોશિયોલોજીસ્ટ તો સ્વીકાર્યું જ હતું બેટા, બરાબર? આમ સમજ્યા બેટા? ટૂંકમાં સમજો બેટા, સમાજવાદ, કાર્લ માર્ક્સનો સમાજવાદ એક્ઝેક્ટ ક્યારેય નહીં, બરાબર? તો ભારત કેવો સમાજવાદ છે દેખ લો બેટા. મિશ્ર જેવો છે કે નહીં મને એમ કહો. સરકાર પાસે પણ અમુક તો છે જ ને બેટા. સરકાર પાસે પણ છે, સરકાર ટેક્સ કલેક્શન કરે છે, આપે છે કે નહીં એમ કહો. તો એ સમાજવાદ જેવું બી તો છે કે નહીં બેટા? મૂડીવાદી જેવું સમાજવાદ. અને બીજું, તમને અહીંયા સરકાર હસ્તક બી અમુક વસ્તુઓ રાખે છે ને બેટા, તમને તક પણ આપે છે. ખ્યાલ આવે છે? તો આપણે કેવું સમાજવાદ સ્વીકાર્યું બેટા? ગાંધીયન સમાજવાદ, બરાબર? કેવું સમાજવાદ સ્વીકાર્યું? ગાંધીયન. અને એ અહીંયા છે જ ને બેટા, એમ કહું, અહીં છે જ, દેખ લો. પણ આ શું હતું બેટા? દેખ લો, આ શું છે બેટા? નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન. અને આ શું છે બેટા? કોઈને ખબર છે? આ શું છે? ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આપણા ઉદ્દેશ્યો છે, આપણા હેતુ છે, આપણા લક્ષ્યો છે. આપણા લક્ષ્ય છે, આપણા હેતુ છે, આ ઉદ્દેશ્યો છે. તો આ છે. તો ઉદ્દેશ્યોમાં તો આપેલું જ હતું કે નહીં બેટા? આ ઉદ્દેશ્ય હતો ને બેટા, કે બધાને તક આલો, બધાને પ્રગતિનો અવસર આલો, બરાબર? એટલે તો જાહેર પરીક્ષાઓ ચાલુ થઈ કે નહીં બેટા? બધાને તક મળે જ છે ને બેટા આગળ વધવાની, બરાબર? આમ
અને તમે બિઝનેસ પણ કરી શકો છો બેટા, કોઈ બી બિઝનેસ કરી શકો છો કે નહીં? કોણ ના પાડે તમને? ના પાડે છે બેટા? ના. તો સમાજવાદ એવો નહીં તો દેખ લો બેટા, પેલો સમાજવાદ હોત તો ખતમ બેટા, કામ કરવાવાળો કામ જ કરતો, નહીં કામ કરવાવાળો બેસી જ રહેતો, બરાબર? આમ. અને તમે દેખ લો બેટા, આજે સસ્તા અનાજની રાશનની દુકાનો પર 35 કિલો અનાજ આલી રાખ નહીં બેટા, હાલી જ રહે છે ને. ગરીબ નથી એ બી તો હજુ લઈ રાખ નહીં બેટા. 67% 100%માંથી 67% વસ્તી તો હજુ એનો લાભ લઈ રહી, દેખ લો. મારી ગરીબી જતી જ નથી. હું આ વસ્તુ છે, ઠીક છે બેટા. તો મારા છોરાઓ ખબર પડી. હવે દેખ લો બેટા, સેક્યુલર શબ્દ, સાહેબ આ બી તો શબ્દ હતો નહીં, બરાબર? સાંભળજો. હવે સેક્યુલર એટલે ઘણા હમણાં કહે કે સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ. હવે તમને એક વાત કહું બેટા, માન લો આ એ છે અને આ બી છે, એવું સમજો ને બેટા. આ પ્રમોદ છે, બરાબર? સાંભળજો. અમારા બંનેના લગ્ન થયા, એગ્રીમેન્ટ જ છે કે બેટા એક ટાઈપનો એગ્રીમેન્ટ થયા અમારા બંનેના લગ્ન થયા, બરાબર? એ મારી કેર કરતી હતી, હું કેર કરું, કઈ નથી કરતા એમ કે હારો બોલો અહીં દેખજો, તમે ખાધું, બરાબર? ચાના ટાઈમ પર ચા આવી જાય પણ ચા પણ ઠંડી થઈ જાય. આ કેર કરે છે કે નહીં બેટા મારી? એમ કહું તો બંને એકબીજાને પૂછતા હતા, બરાબર? આમ 10 વાગી ગયા, હજુ ઘેર કેમ નહીં આવ્યા? કેર કરી લો બેટા. દેખો તો આ ચાલે છે બેટા, બોલો. પણ અચાનક દેખ લો બેટા, ન કરે નારાયણ હો બેટા, ડિવોર્સ થઈ ગયું. મનીષ નામનો વકીલ હતો બેટા. મેં પૂછ્યું, બરાબર? મેં પૂછ્યું કે યાર દેખો હવે મારે ડિવોર્સ લેવા છે, બરાબર? ડાયવોર્સ છે, બરાબર? ડાયવોર્સ છે, તમારે ડાયવોર્સ થઈ ગયા બેટા. હવે આ મન નહીં પૂછે તું શું કરી રહ્યો, હું એને નહીં પૂછું તું શું. ખબર પડી બેટા? સાહેબ તમે જાઓ છો એ ખબર નહીં પડી. દેખો બેટા, વિદેશની અંદર એક વ્યક્તિ હતો બેટા, મેકિયાવેલી. નામ યાદ રાખજો બેટા. શું નામ હતું એનું? નામ પૂછાય છે એનું. વિદેશની અંદર એક મેકિયાવેલી હતો. એ ઘડી કેથોલિક લોકોનું વધારે ચાલતું હતું રોમમાં જે છે ને, અને આ બાજુ યુરોપના દેશોમાં ચર્ચોનું જબરજસ્ત ચાલે એમ. વૈજ્ઞાનિક સિદ્ધાંતોને બી એ લોકો ખોટા પાડી દેતા હતા ને બેટા. દબદબો તો હતો જ. અહીંયા આપણે તઈ છે ને બેટા દબદબો જેવી રીતે, આમ આમ બાબા હાથ મેલે તો કેન્સર મટી જાય બેટા. તો તઈ આવું હતું એમ. તો સમજો, તો મેકિયાવેલી જે છે ને, એને એમ કીધું કે યાર દર વખતે હે ને આ જે ધર્મ છે ને બેટા, રિલિઝન, સાંભળજો બેટા ધ્યાનથી હો, આ સમજે એને વંદન બેટા. રિલિઝન છે, સાંભળજો, રિલિઝન છે અને સ્ટેટ છે. સ્ટેટ એટલે સરકાર ને બેટા, સ્ટેટ એટલે સરકાર. રિલિજન અને સ્ટેટ જે છે ને, બરાબર, રિલિજનનો આના પર અંકુશ ના હોવો જોઈએ કે, બરાબર? અને સ્ટેટ આને હે ને આશ્રિત નહીં રાખવો જોઈએ. આ બંને અલગ વસ્તુ છે કે આ બંને વચ્ચે પરફેક્ટ ડાયવોર્સ હોવું જોઈએ. સમજ્યા? રિલિજન એ રિલિજનનું કામ કરવું જોઈએ, બરાબર? અને સ્ટેટ એ લોકોનું કામ કરવું જોઈએ, બરાબર? લોકોનું કલ્યાણ કરવું જોઈએ. હવે આ ચાલે જ છે બેટા. એને એ ભાઈ ચોખ્ખું કીધું કે આવું હોવું જોઈએ. આમ કરીને ધીરે ધીરે સિદ્ધાંત આપે છે ને, એટલે તો એને એમ કે છે કે સેક્યુલરના પિતા તરીકે ઓળખવામાં આવે છે મેકિયાવેલી. હવે સાંભળજો બેટા, જો તમે એ ઘડી નેચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સની અંદર એવું લખી દેતા સેક્યુલર, ભારત સેક્યુલર કન્ટ્રી છે એમ લખી દેતા બેટા, એ ઘડીના ટાઈમ પર, એ ઘડીના, ફરી પાછી વાત આવી બેટા, તરત સુબાન ચા બોલો અને પરસેપ્શન સેમ આવો જ હોત ને એમ કહો. એનો મતલબ લોકો એવું વિચારતા કે નહીં, ભારતમાં ધર્મ અલગ છે અને સ્ટેટ અલગ છે. ધર્મ ધર્મની રીતે જીવશે, સ્ટેટ સ્ટેટની રીતે. સ્ટેટ સ્ટેટનું કામ કરશે, ધર્મ ધર્મનું કામ કરશે, બરાબર? આમ એટલે સ્ટેટ રિલિજનને કંઈ નહીં કહી શકતું, સ્ટેટ રિલિજનને કંઈ નહીં કહી શકે, રિલિજન સ્ટેટને નહીં કહી શકે. આવી ધારણા બાંધ લેતા ને ધારણા સત્ય સાબિત થઈ જતી નહીં. પણ રચના બંધારણમાં દેખજો, આપણે બેટા કેવું વિચાર્યું ખબર? હું એક ઉદાહરણ આલું તમને, એ ઉદાહરણથી થોડું સમજવાનું પ્રયત્ન દેખજો બેટા. હું આ ઉદાહરણ ઘણી વાર આલું છું ને, હું સર જોડે આ ઉદાહરણ ભણ્યો ત્યારથી મારા દિમાગમાં છે. દેખ લો, માન લો કે બેટા આ કાર્તિક છે, બરાબર? આ કાર્તિક છે. હવે કાર્તિક મામાના, માસીના, ફોઈના બધાને પોરિયાને લઈને કઈ રમવા લઈ ગયો ખબર બેટા? બગીચા. બરાબર? કઈ લઈ ગયો બેટા? બગીચામાં.
કોઈ એની હાથે બેઠું નહોતું બેટા, શક નથી કરો. યો એકલો જ હતો બેટા, બરાબર. અહીં બેઠો હતો, બધાને રમાડી રહ્યો, બેઠો બેઠો અહીં છાપું વાંચી રહ્યો. આમ તો વાંચતો નહીં હોય પણ ખબર નહીં વાંચતો તો, બરાબર. આ બધા રમી રહ્યા, આ એ, આ બી, આ સી, બરાબર, ડી, ઈ, એફ, સાહેબ કેટલા બધા હતા. ચલો બધા રમી રહ્યા બેટા, સમજો. હવે આ બધા પોતપોતાની રીતે રમે છે, બરાબર. પણ અચાનક એ ને ડી હાથે નહીં બન્યું બેટા, તો આને જઈને કાર્તિક વચ્ચે આવી ગયો. એ નહીં ચાલે, બરાબર. તમે તમારી રીતે જીવો પણ એકબીજાને નડો નહીં, એકબીજાને નડો નહીં. અલે સાંભળો છો હું બોલી રહ્યો હે ને, અહીં જ છો. એનો મતલબ કાર્તિક આમની બાબતમાં ઇન્ટરફિયર નથી કરતો કે નહીં બેટા? ઇન્ટરફિયર ક્યારે કરી રહ્યો બેટા, બોલો તો? જ્યારે એમની વચ્ચે કઈ વિવાદ થઈ રહ્યો તો ને. તો કાર્તિક એ શું છે બેટા? સ્ટેટ. અને આ બધા શું છે બેટા? રિલીજન. હવે સમજ્યા? આ બધા શું છે? રિલીજન. પેલામાં નો ઇન્ટરફિયર છે કે નહીં? અને અહીં કેન નોટ ઇન્ટરફિયર. પણ ઇન્ટરફિયર ક્યારે કરે બેટા? જ્યારે વિવાદ પ્રોબ્લેમ આવે તો. તઈ તો સ્ટેટનો અને રિલીજનનો અલગ અલગ એન્ટિટી છે કે નહીં? અહીંયા ભલે સ્ટેટનું કોઈ રિલીજન નથી, ભલે સ્ટેટનું કોઈ રિલીજન નથી, પણ સ્ટેટ તમામ રિલીજનને જો 1 ને 10 કરોડ આલે તો બધાને સેમ આપવા પડે કે નહીં બેટા? એમ કહો, સમજણ પડે છે બેટા? બધાને પોષિત રાખશે, કોઈ એકને નહીં. અચ્છા, એટલે કયો સિદ્ધાંત આવ્યો મારો છોરાઓ? મેં આગળ બી તમને કીધું હતું, વોચફુલ એમ્બિવેલેન્સ. શું કહેવાય ને? વોચફુલ એમ્બિવેલેન્સ. તો તમને કોઈ પૂછે ભારતનો કોઈ ધર્મ છે? ના. સ્ટેટનું કોઈ રિલીજન છે? ના. પણ શું ભારતમાં સ્ટેટ અને રિલીજન વચ્ચે કમ્પ્લીટ ડાયવોર્સ છે? ના. ભારતનું સેક્યુલરિઝમ એવું નથી જેવું વિદેશનું છે. ભારતનું સેક્યુલરિઝમ એ વોચફુલ એમ્બિવેલેન્સ જેવું છે, બરાબર. આમ તો જો બેટા આપણે એમ સેક્યુલર એમ કહી દઈએ, બરાબર, આપણે જો એમ સેક્યુલર એમ કહી દઈએ તો પછી સરકાર કોઈ એક ધર્મને જ પ્રમોટ કરે, એવું તો નહીં થાય ને. એટલે આપણે બંધારણના ઘડવૈયાઓએ એ ઘડી સેક્યુલર વર્ડ્સ નાખ્યો જ નહીં બેટા. સેક્યુલર વર્ડ્સ નાખ્યો જ નહીં, પણ કંઈક નાખી દીધું બેટા. દેખ લો, ખબર? લિબર્ટી ઓફ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ. ઓહો, દેખ લો બેટા. લિબર્ટી ઓફ થોટ, તમે તમારી રીતે વિચારોની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, માન્યતાની સ્વતંત્રતા છે, ફેથની સ્વતંત્રતા છે, પૂજાપાઠ કરવાની સ્વતંત્રતા. આ બધી સ્વતંત્રતાઓ છે, પણ કોઈને કનડગત થવાનું નહીં. આમના માટે તમને સ્ટેજ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એવું નહીં કે કોઈ એક ફિક્સ રિલીજનને સ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવે, ના. તમારા છોરાઓ મને એમ કહો, આ કેવી રીતે ભારતના બંધારણમાં હશે તો જ આમુખમાં લખાયું કે નહીં? કેમ 15મો અનુચ્છેદ નથી દેખાતો બેટા? 25મો અનુચ્છેદ નથી દેખાતો? 25 થી 30મા અનુચ્છેદમાં આ જ બધી વાતો આવે છે કે નહીં? તો એના નિચોડ સ્વરૂપે ક્યાં લખાયું બેટા? આમુખમાં લખાયું કે નહીં? સમજાય એને વંદન બેટા. પણ આપણે પહેલેથી કયો વર્ષ વાપરતા હતા ખબર બેટા? સર્વ ધર્મ સંભાવ. હવે ખબર પડી? સર્વધર્મ સંભાવ. આમાં માનીએ છે. ભારતનું સેક્યુલરિઝમ એ કમ્પ્લીટ ડાયવોર્સ જેવું નથી. પડી બેટા? ભારતનું સેક્યુલરિઝમ એ કમ્પ્લીટ ડાયવોર્સ જેવું નથી. એ બધાને છૂટ આપે છે, બધાને સ્ટેજ આપે છે, બધાને મદદ કરશે બેટા. શું મુસ્લિમ લોકો હજ કરવા જાય તો એમને નથી સરકાર સપોર્ટ કરતી બેટા? કરે છે. શું શીખોના ભંડારા લાગે છે, સપોર્ટ નથી કરતી? કરે છે. શું હિન્દુના તહેવારો ઉજવે છે તો સપોર્ટ નથી કરતી? કરે છે. સરકાર પોલીસને, વહીવટને, કારોબારીઓને લગાડે છે કે નહીં કામે બેટા? બરાબર. અને ખુશીથી ઉજવે તો કોઈ ના પાડે છે? નથી પાડતી. 9મી ઓગસ્ટે બેટા આદિવાસી દિવસ ઉજવવાનું ના પાડી કોઈ દિવસ? નહીં પાડી બેટા. પણ પડાવને ખંખેર નાખે જ બેટા, બરાબર ના? એ ઘડી બેટા પછી શું આવશે બેટા? બોલો. વોચફુલ એમ્બિવેલેન્સ. સ્ટેટ બધાને
પ્રોવાઈડ કરશે બેટા, સ્ટેટ ના નહીં પાડે. પણ હિન્દુ મુસલમાન પેલાઓના તાજિયા નીકળ્યા, અહીં ગણપતિજી નીકળ્યા, બંને વચ્ચે ઝઘડો થઈ ગયો, સ્ટેટ બંને મોર બોલાડે કે નહીં બેટા? એમ કહો, સમજણ પડે છે બેટા? એમ કહો. એટલે આપણે કેવું સેક્યુલરિઝમ સ્વીકાર્યું હતું બેટા? વોચફુલ એમ્બિશન. સમજ્યા બેટા? બેલેન્સ રાખવાનું છે આપણે. સમજ્યા બેટા? સમજો વાતને બેટા, જો સમજશો તો જ તમને આમાં ખબર પડશે. એટલે અંદર હતું જ બેટા, પણ સમજી શક્યા નહીં. પણ આ મેડમે 1976 ની અંદર 42મો બંધારણીય સુધારો કરીને કયો વર્ષ નાખ્યો બેટા? અને એક ત્રીજો બી નાખ્યો તો બેટા, ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એ બી શબ્દ નાખ્યો. પણ આ બંને શબ્દ સુભાષ કશ્યપ ના જે મહાન વ્યક્તિના કહેવા મુજબ એવું છે કે આ ફક્ત અને ફક્ત શું હતું બેટા? પોલિટિકલ વિલ હતી. તમને બેટા અહીંયા સેક્યુલરિઝમ નથી દેખાતું? દેખતો દેખાઈ રહ્યું કે નહીં બેટા? એમ કહો. આપણી માન્યતાઓને કોઈ ના પાડે છે બેટા? એમ કહો. આજે બી ભલે પશ્ચિમના મોસમી પવનો વરસાદ લાવે તોય આપણે બેટા કુકડો મારી રાખ નહીં, મને એમ કહો. આપણી માન્યતાઓ છે બેટા, બિલીફ છે, પણ એ બિલીફ કોઈ નડવી ના જોઈએ ને. બરાબર? આમ સમજણ પડે બેટા? સેટ ઓફ પ્રેક્ટિસ છે તમારી વર્કશીપની, કોઈ ના નહીં પાડે બેટા, કોઈ ના નહીં પાડે. બરાબર? માન લો સેટ ઓફ પ્રેક્ટિસ વર્કશીપની છે. હવે તમને કીધું કે ભાઈ તમે નમાજ પઢી શકો છો, તો નમાજ પઢવા મસ્જિદમાં જવું જોઈએ બેટા. તમે ચાલુ રોડ પર બધાની વચ્ચે મસ્જિદમાં પડો ને એમ કહો કે હું સેક્યુલર છું, બરાબર? મોર બોલાડે કે નહીં બેટા? એમ કહું. સેટ ઓફ પ્રેક્ટિસ હોય કે નહીં બેટા? એની કોઈ જગ્યાએ બેસીને કરાવવાનું. આમ સમજણ પડે છે? એ બહુ ડેન્જર છે બેટા. વિચારો ઓફિસરો બનવા જઈ રહ્યા છો તમે. આ વસ્તુ હતી જ બેટા. લિબર્ટીમાં શું આવી ગયું બેટા? સેક્યુલરિઝમ. ઇક્વાલિટીમાં શું આવી ગયું બેટા? સોશિયલિસ્ટ. સમજ્યા? આમ. પણ આ બધું કેમ લખવામાં નહીં આવ્યું? તો હું બોલવાનું બેટા? પરસેપ્શન ઇઝ ઇક્વલ ટુ ટ્રુથ થઈ જતું. પરસેપ્શન ઇઝ ઇક્વલ ટુ ટ્રુથ થઈ જશું. હવે ખબર પડે છે હું જે બોલી રહ્યો એ દિમાગમાં વસ્તુ ઉતરે છે કે નહીં બેટા? એમ કહું. આમ. હવે અહીં દેખો, હવે હું તમને અહીંયા પછી ફ્રેટર્નિટીને ઇન અવર કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીને આને તમે તૈયાર કરજો. હવે હું તમને જે ભણાવવા જાઉં છું ને એને જરાક જોઈ લો બેટા. બરાબર? એટલે પરસેપ્શન નહીં બાંધો કે નહીં બેટા? બોલો. બરાબર? આમ. આ દેખ લો, આ પરસેપ્શન બાંધી દેતા ને? આમ. ઓકે. હવે હું તમને દેખો અહીંયા દેખ લો બેટા, ફટાફટ એક 10 મિનિટ હવે ધ્યાનથી સાંભળી લેજો. બરાબર? આ જ હતું ને? દેખો બેટા, દેખો ડાયરેક્શન, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ફક્ત ડાયરેક્શન હતું કે નહીં બેટા? દિશા જ હતું ને? આમ. એ આખું આમુખ નહીં બન્યું, એ બી આવડી ગયું આપણને. બરાબર? આમ. હવે દેખો કે અહીંયા એમ કે છે જેમ અગાઉ નોંધ્યું તેમ મુજબ બંધારણનું આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે. જે રીતે કોઈ પણ પુસ્તકની અંદર તેની પ્રસ્તાવના પુસ્તકનો મુખ્ય ભાગ વિષય વસ્તુની પૂર્વ ભૂમિકા રજૂ કરી આપવાનું મહત્વનું કામ કરે છે, તે જ કામ બંધારણનું કોણ કરે બેટા? આમુખ. બરાબર? આમુખ એ ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોનો સમૂહ છે. તેના શબ્દોમાં બંધારણના ઘડવૈયાઓનો સપનાઓ અને ઉદ્દેશ્યો જોઈ શકાય છે. શું કીધું? દેખ લો બેટા. અધર સપનો અને ઉદ્દેશ્યો જોઈ શકાય છે. તો દેખ લો બેટા, અમેરિકાના બંધારણમાં પણ એવું છે જ, પણ આપણા અમુકને તમે વાંચશો તો અંગ્રેજીમાં પણ અહીંયા છે જ. બરાબર? આમ. દેખ લો શું કીધું બેટા? અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો. બરાબર? આમ. તો આ શું કહેવાય બેટા? બોલો. અમે ભારતના લોકો સોર્સ ઓફ પાવર બેટા. બરાબર? અને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક અને લોકતાંત્રિક પ્રજાસત્તાક એ શું કહેવાય બેટા? નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ. બરાબર? આમ. તથા તેને સર્વ નાગરિકોને દેખ લો. કોના માટે છે આ? નાગરિકો માટે. એટલે સિટીઝન સેન્ટ્રિક હોય કોઈ પણ બાબત કેવી હશે બેટા? સિટીઝન સેન્ટ્રિક. સામાજિક, આર્થિક અને રાજકીય, આ બી હું તમને સમજાવીશ જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે ભણીશું ત્યારે. તો સામાજિક, આર્થિક અને રાજકીય. બરાબર? આ શું મળવી જોઈએ બેટા આપણને? ન્યાય. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળવો જોઈએ. બરાબર? આજે તમે નાલસા છે, બરાબર, એ 39A અનુચ્છેદ પ્રમાણે નાખવામાં આવ્યું હતું. કેમ બેટા? એ તમને આર્થિક ન્યાય પૂછતો પાડવા માટે. બરાબર? આમ. ભેદભાવ નહીં થાય એના માટે સામાજિક ન્યાય. તો આ ન્યાય અલ્ટિમેટ તો શું છે બેટા? ન્યાય. બરાબર? આમ. ન્યાય વગર તો બધું નકામું છે બેટા. આમ. તો સામાજિક આર્થિક ન્યાય ક્યાંથી લીધું બેટા? તો રશિયામાંથી. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની શું છે તમને? સ્વતંત્રતા. ક્યાંથી લીધું? ફ્રાન્સ. હવે તમે એક વસ્તુ વિચારો બેટા, આમાં જ સમાજવાદ આવી ગયો કે નહીં બેટા? અરે આમાં જ સેક્યુલરિઝમ આવી ગયું કે નહીં બેટા? આમ. બરાબર? દરજ્જો અને તકની સમાનતા છે એટલે અહીંયા શું આવી ગયો બેટા? ગાંધીયન સમાજવાદ આવી ગયો કે નહીં? બરાબર? પ્રાપ્ત થાય તેમ કરવાનો ને સર્વમાં વ્યક્તિનું ગૌરવ. શું કીધું બેટા? દેખ લો.
હા, તમારું ગૌરવ જળવાવું જોઈએ, માનવ અસ્તિત્વ જળવાવું જોઈએ અને તે સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતાને અખંડીને સુદૃઢ કરવાની તેવી શું લાવવાની બેટા? બંધુતા. ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો છે. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તો આ દાડેથી આ અમલમાં નથી બેટા, દેખ લો. આપણે સ્વીકાર્યું છે, પણ અમુક અનુચ્છેદો નાગરિકતાવાળા તો અમલમાં આવી ગયા હતા. બરાબર? આમ ઓકે. અમુકમાં વપરાયેલા શબ્દો શું છે બેટા? તો સાર્વભૌમ મેં તમને સમજાવી દીધો છે. સમાજવાદી તમને મેં સમજાવી દીધો છે કે આપણી મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા છે. બરાબર? વિવાદાસ્પદ રહ્યો તો. બરાબર? એ ક્યારે એડ કર્યો એ બી તમને કહી દીધું છે. બરાબર? પણ અહીંયા દેખો, વોચફુલ એમ્બિવેલેન્સ એ પણ છે, કયા બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવ્યો હતો. લોકતાંત્રિક પણ તમને સમજાવ્યું છે, કારણ કે લોકતાંત્રિક એકલું જ લોકતાંત્રિક હોય ને બેટા, એકલું જ લોકતાંત્રિક હોય તો યાદ રાખજો આ શબ્દો બેટા. એકલું લોકતાંત્રિક હોય તો શું થાય ખબર? જેને નંબર્સ વધારે મળી જાય બેટા, લોકસભામાં રાજ્યસભામાં નંબર્સ વધારે મળી જાય ને એકલું લોકતાંત્રિક હોય તો તે શું થઈ જાય ખબર બેટા? આર્બિટરી. શું બની જાય? આર્બિટરી. આ શબ્દ બોલ્યા કરજો બેટા. એમ્બિગ્યુઅસ બોલો તો. એમ્બિગ્યુઅસ. બરાબર? આમ આર્બિટરી ને એમ્બિગ્યુઅસ બની જાય. આર્બિટરી એટલે બેટા મનસ્વીપણું. શું કહેવાય ને? મનસ્વીપણું. એમ પોતાનું મનસ્વીપણું લઈ આવે. એમ્બિગ્યુઅસ એટલે અસ્પષ્ટ થઈ જાય. બરાબર? આમ હે ને? અને ડિક્ટેટરશીપ બની જાય. ડિક્ટેટરશીપ એટલે શું બેટા? સરમુખત્યારશાહી. બરાબર? સરમુખત્યારશાહી એ તો રાજાશાહીથી બી ડેન્જર બની જાય કે નહીં બેટા? આમ જો એકલું લોકતાંત્રિક હોય, મેં તમને સમજાવ્યું છે ને, એકલું જ લોકતાંત્રિક હોય તો નંબર્સનો ગેમ થઈ જાય. બરાબર? આમ નંબર્સની ગેમ થઈ જાય. પણ છેલ્લે કોને આપણે માનવાનું બેટા? રિપબ્લિકને. કોને બેટા? રિપબ્લિકને. આમ બરાબર? તો રિપબ્લિકના બે મિનિંગ છે કે નહીં બેટા? આમ અને આ જ્યોતિબા ફૂલે જે રિપબ્લિક સમજાવે છે એને ધ્યાનમાં રાખીને બાબા સાહેબ આંબેડકર સ્પીચ આપે છે. બરાબર? એમના ગુરુ સમજે છે જ્યોતિબા ફૂલેને. બરાબર? આમ આ જ્યોતિબા ફૂલે એટલે કોઈ સ્ત્રી નથી બેટા, હો, જેન્ટ્સ છે. બરાબર? આમ અને વંશ પરંપરાગત આ તો બધાને ખબર છે બેટા. બરાબર? આમ એટલે સમજો બેટા, ગણતંત્ર એટલે શું ખબર બેટા? સુપ્રીમ લો ઇઝ કોન્સ્ટિટ્યુશન. સૌથી મોટો કાયદો કયો બેટા? કોન્સ્ટિટ્યુશન. તમે એને ચેન્જ કરી શકો નહીં. સમજણ પડે છે? તમે એને ચેન્જ કરી શકો નહીં. આમ એટલે એ ગણતંત્રની વ્યાખ્યા પણ મેં તમને સમજાવી, જેને કહેવાય શું, કઈ સિસ્ટમ કહેવાય બેટા? લેક્સરેક્સ સિસ્ટમ. શું કહેવાય? લેક્સરેક્સ સિસ્ટમ. આમ ઓકે. તો દેખો, જે રાજ્યના વડાનો હોદ્દો વંશ પરંપરાગત રીતે ભરવામાં ન આવતો હોય તેને પ્રજાસત્તાક ગણતંત્ર કહેવાય. ભારતના રાજ્યના વડા એટલે રાષ્ટ્રપતિ હોદ્દાના માટે ચૂંટણીનું આયોજન થાય, તેથી ભારત પ્રજાસત્તાક રાજ્ય કહી શકાય. તેથી આગળ પ્રજાસત્તાકનો અર્થ એવો પણ થાય છે કે જ્યાં રાજનૈતિક, આવી વાત બેટા, જ્યાં રાજનૈતિક સાર્વભૌમત્વ લોકોનું હોય, નહીં કે કોઈ વ્યક્તિનું. બરાબર? આમ ઉપરાંત જ્યાં વિશેષ અધિકાર ધરાવનાર વર્ગ ન હોય અને તમામ જાહેર હોદ્દાઓ દરેક નાગરિક માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર ખુલ્લા મૂકવામાં. બરાબર? આમ અને પછી ન્યાયની એ વાતો આપણે કાલે કરીશું. જ રાખીએ બેટા.